મોરબીનો રાજાશાહી વખતનો પાડા પુલ રિપેરિંગ માટે બંધ કરાયો। રાજાશાહી વખતના પુલના બેરિંગ બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે। આના માટે પુલને બંધ કરવામાં આવ્યો। પુલના જોઈન્ટ બદલવાની અને પુલ પર માસ્ટીસ આસ્ફાલ્ટની કામગીરી કરવામાં આવશે। મોરબી જિલ્લા કલેક્ટરે પુલ બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું। 12મી ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યાથી આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પુલ બંધ રહેશે। મોરબી મહાનગરપાલિકા એસપી કચેરી એસટી વિભાગને જાહેરનામા અંગે જાણ કરવામાં આવી। પાડા પુલ નવા મોરબી અને જૂના મોરબીને જોડતો મહત્વનો બ્રિજ છે। તો આ બ્રિજ કે જેને સમારકામ માટે બંધ કરવામાં આવશે અને તે માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। 12મી ફેબ્રુઆરીથી જ્યાં સુધી પુલનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તે બંધ રહેશે। માસ્ટીસ આસ્ફાલ્ટની કામગીરી કરવામાં આવશે। મોરબી જિલ્લા કલેક્ટરે પુલ બંધ કરવા જાહેરનામું બહાર પાડ્યું। 12મી ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યાથી આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પુલ બંધ રહેશે। મોરબી મહાનગરપાલિકા એસપી કચેરી એસટી વિભાગને જાહેરનામા અંગે જાણ કરવામાં આવી। પાડા પુલ નવા મોરબી અને જૂના મોરબીને જોડતો મહત્વનો બ્રિજ છે। તો આ બ્રિજ કે જેને સમારકામ માટે બંધ કરવામાં આવશે અને તે માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। 12મી ફેબ્રુઆરીથી જ્યાં સુધી પુલનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તે બંધ રહેશે।